જેલમાં રહીને પોતાની ગુનાની સજા ભોગવતા કેદીઓને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે સરકાર રેમિશન પોલિસી હેઠળ તેમની સારી ચાલચલંગતના આધારે જેલ મુક્તિ આપતી હોય છે। ત્યારે રાજકોટના બે કેદીઓ ભીખાભાઈ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિ અને ઉદવજીભાઈ હરજીભાઈ અગેરાને તેમના 14 વર્ષથી વધુના જેલકાળ દરમિયાન સારી ચાલચલંગતના બદલ જેલ મુક્તિ આપવામાં આવી છે। ये सीआरपीसी सेक्शन 432 के मुजब सरकार श्री ने नियमों के चलते और शर्तों के साथ 2 कैदियों को उनकी सज़ा माफ़ की गई है। एक उनमें से उदवजी भाई है और दूसरा भीखा भाई है। तो ये एक कैदी 17 साल के आसपास जेल काट चुका है और दूसरा 20 साल के आसपास की सज़ा हो चुकी है। तो इन दोनों को सरकार की तरफ से इनकी सज़ा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनर्स्थापित हो सके, इसकी बहुत बहुत शुभकामनाएं दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे। ये दोनों मर्डर के क्राइम में थे, तो अभी इनका सजा माफी होगी। थैंक यू। બંને કેદીઓની જો વાત કરવામાં આવે તો બંને કેદીઓએ નામદાર કોર્ટ દ્વારા સજા ફરમાવ્યા બાદ 14 વર્ષથી વધુ સમયનો જેલવાસ ભોગવ્યો છે અને તેમનું આ દરમિયાન વાણી વર્તન એકદમ સારું રહેતા મધ્યસ્થ જેલ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ બંને કેદીઓને મુક્ત કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત જેલ તંત્ર દ્વારા 79 જેટલા કેદીઓના નામનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે। જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા 302 માં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી, જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા, આવા કેદીઓની CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને 14 વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે। આવા કુલ 79 કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા। જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે। 433 મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલ છે। જે પૈકીના 2 કેદીઓ કે ઉદવજીભાઈ હરજીભાઈ કે જે કલમ 302માં ખૂનના ગુનામાં 2008ની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે, અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે 302 498ના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા। સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલકતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે। અને આજરોજ તેઓ બંને ઉદવજીભાઈએ 15 વર્ષની સજા ભોગવેલ છે, જ્યારે ભીખાભાઈ હરજીભાઈએ 20 વર્ષથી વધુ 20 વર્ષને 9 માસ જેવી સજા ભોગવેલ છે। એ બંને કેદીઓને અત્રેની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું, જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે। જેમાં ઉદવજીભાઈ હરજીભાઈ જેલમાં હજામ ફેલનું કામ કરતા હતા, પોતે જાતિથી હજામ હતા, જે હજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું છે અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું, જે વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ તેઓ વ્યવસાય કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાની ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવેલ છે। ઉપરાંત ભીખાભાઈ હરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા, જે વખતે તેઓને જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે, તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા, એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે એવું પોતાની ઇન્ટરવ્યુમાં જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ, ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલચલણ રાખવી જોઈએ, જેથી સરકાર સારી ચાલચલણ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલ મુક્તિ આપતા હોય છે। અત્રેની જેલે આ 2 કેદીઓ આજે જેલ મુક્ત થાય છે। બંને કેદીઓ 302ના ગુનામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા। જે બંને કેદીઓએ 14 વર્ષની સજા જેલમાં ભોગવેલી, ત્યારબાદ તેઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ 14 વર્ષથી વધુ સજા ભોગવેલી અને તેઓને અમે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોઈએ છીએ। જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય, તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય, સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય તેમજ જેલોના
અધિક્ષક જેલના અધિક્ષક અમારા એસપી હોય એવોનો અભિપ્રાય. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો છે, જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે. જેલ મુક્તિ મેળવનાર કેદી ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ જ્યારે જેલમાં આવ્યા હતા ત્યારે તેઓ શ્વાસ સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા, પરંતુ જેલ તંત્ર દ્વારા તેમને જેલ સંચાલિત ગૌશાળામાં કામ આપ્યા બાદ આજે તેઓ આ બીમારીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે. ભીખાભાઈ હરજીભાઈ 302-498 ગુના, 21 વર્ષ સજા ભરી. આ જેલમાં તો હું 2022માં આવ્યો ને 1 વર્ષ કાચામાં હતો. બાકી આ કેસમાં હું 4 વર્ષ જામીન ઉપર રહ્યો. 98ની સાલનો બનાવ છે. જેલ મુક્તિ અમને સમયસર અમે અંદર સરખી રીતે રહ્યા ને બધું સમયસર કામ કર્યું ને ગાયોની મેં 9 વર્ષ સેવા કરી બહાર ગૌશાળા રાતને દી. એના હિસાબે ગાયોના પુણે મને સરકારશ્રીએ છોડ્યો અને સરકારશ્રી હું સંઘવી સાહેબનો તમામ સ્ટાફ, તમામ અધિકાર, ગુજરાત પોલીસ તમામનો હું આભાર માનું છું કે મારો અભિપ્રાય ભેરો એટલે શું અભિપ્રાય સારો ભેરો. સરકારશ્રીનો હું આભાર માનું છું કે અમને એક નવું જીવન આપ્યું, એક નવી તક આપી અને અમે ઘરે જઈને કોઈ જાતની ગેરપ્રવૃત્તિ નહીં કરવી. કોઈ નોકરી ધંધો કોઈ દુકાનમાં જ્યાં હોય રહીશું, કોઈ યારે વાંચશું બોલશું નહીં. કોઈક લાફો મારે તો ગાંધીજી ઘોડે બીજો ગાલ ધરશું, બીજો મારી લે ભાઈ કે અમારે બાંચવું નથી. હા, મને શ્વાસની બીમારી હતી પણ પછી હું આ ગાયોની સેવા કરવા માંડ્યો ને એટલે મને શ્વાસની બીમારી હાવ મટી ગઈ. એ ગાયોના શાનથી અને ગૌમૂત્રથી જ મટી, બિલકુલ દેશી દવાથી, એની ખાલી સુગંધથી ને જ તે હાવ. અત્યારે કોઈ જાતની સુવાસ કાંઈ નહીં, બધું કામ કર્યું. સવારમાં વહેલા 4 વાગ્યે જાગીને તો રાતે 9 વાગ્યા સુધી કામ કરતો, નકર હું હાલી નહોતો ઉગતો. શું પરિવારમાં આ માહોલ બધા ઘરના ગાડીઓ લઈને આવ્યા છે, 2 ગાડીઓ ઘરની લઈને આવ્યા છે, બધા આડોશી બધે પાડોશી આવ્યા છે, બધા 2 4 વ્હીલો લઈને રાતના 3 વાગ્યાના નીકળી ગયા. ખુશીનો માહોલ છે, પેંડા લેતા આવ્યા છે, બધું લેતા આવ્યા છે. શું અન્ય જેલ મુક્તિ મેળવનાર ઓધવજીભાઈ અઘેરાએ મીડિયા સમક્ષ રાજ્ય સરકાર અને જેલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સમાજના દરેક વર્ણ અને વર્ગના લોકોને ગુનાખોરીથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમારા એક આવેશમાં આવીને ભરેલા પગલાંની સજા તમારા આખા પરિવારને ભોગવવી પડે છે, ત્યારે કોઈ પણ ગુનાખોરીના માર્ગે ચડવું નહીં. ઉદ્ધવજી હરજીભાઈ અઘેરા 302નો ગુનો અને 2007માં મને જેલ એન્ટ્રી થઈ. સજા કાપી અત્યારમાં કોરા 15 વર્ષ 1 મહિનો અને રનિંગ 16.5 વર્ષ. હવે જેલ મુક્તિ 16.5 વર્ષે જેલ મુક્તિ મળી અમને. અમે જેલની અંદર ખૂબ કામગીરી હતી, બધું એવું કર્યું અને આપણે સાહેબનો ખૂબ વધારે આપણે સપોર્ટ. એના હિસાબે સારી રીતે કામગીરી કરી. અત્યારે પહેલાં સુતારી કામ કર્યું, કડિયા કામ કર્યું, કલર કામ કર્યું. પછી છેલ્લે વ્યાસ સાહેબ હતા ત્યારે મને બહાર સેલ રૂમે મારો ચહેરો કરી દીધો કે ત્યાં હું વાણંદ કામ, અમે જાતથી વાણંદ થઈ એટલે ત્યાં અમે હજામફેલનું કામ ચાલુ કર્યું. તે પછી પાછું અંદર આવીને પણ હજામફેલનું કામ ચાલુ રાખ્યું છે અને અત્યાર સુધીમાં આપણે બહુ સારી રીતે બધા ભાઈઓનો સ્ટાફનો સપોર્ટ મળતો આવ્યો છે અને શાંતિથી જેલ પસાર કરી લીધું છે. અને 15 વર્ષે આપણા સારી ચાલચલગતના હિસાબે અને કર્મચારીનો આપણને ખૂબ ખૂબ આભાર. એના હિસાબે આપણે વહેલી જેલ મુક્તિ કરવામાં આવેલ છે ગૃહ વિભાગમાંથી. સારું પ્રસારણ, આપણે સારું કામગીરી કરીએ, સારું વર્તન કરીએ, કોઈ જેલ વિષયમાં કોઈ ગેરપ્રવૃત્તિ ના હોવી જોઈએ આપણી, અને રેકર્ડ એકદમ ચોખ્ખો હોવો જોઈએ કે આપણે કોઈ ખટલા ખોટલી ના હોય એટલે આપણે એટલો ફાયદો મળે. અને એટલો આપણા માથે સ્ટાફનો પણ એમ કે ખૂબ આપણો આભાર કે હર હંમેશાના માટે આપણે સહભાગ કાંઈ જરૂર પડે તો જરાક વાત કરીએ કે સાહેબ આવી પોઝિશન છે એટલે આપણું કામનો તરત નિકાલ કરી આપે. અને એ રીતે આપણે જેલ કાપીને અત્યારે ખૂબ સમય કાપ્યો, 15 વર્ષે જેલ મુક્તિ કરીને હવે અમે ઘરે જઈને મારા બાલ બચ્ચા શાંતિથી રહીએ ને બારે પણ આવી રીતે પ્રવૃત્તિ કરશું. ધંધો કોઈ ખોટો ઉપયોગ કે કોઈ ગેરપ્રવૃત્તિ ના કરી અને છોકરાઓને પણ એવી સલાહ દેવાની કે કોઈ ખોટી ધંધો નહીં કરવાનો, કોઈ ખોટી પ્રવૃત્તિ નહીં કરવાની, આપણું જે થતો હોય લીગલી કામ ધંધો કરવાનો ને કોઈ ચાલ આપણે એકદમ ખૂબ સારી રાખવાની કે આપણે કોઈ કાલ પાછળથી આવતા દિવસમાં કોઈ આપણે ઠેસ ના લાગે, તો એવી રીતે આપણે જીવન જીવવાનું રહે છે. આવું અમને અહીંથી થોડુંક જાણવાનું મળે કે બહાર નીકળ્યા પછી એકદમ શાંતિથી જીવન જીવવાનું. અને અહીં આપણે કેદી ભાઈઓને પણ એ જ કહેતા રહીએ છીએ કે
કે ભાઈ શાંતિથી જીવન જીવો, થાય કામ ધંધો કરો, ખોટા ખટલા ખોટલી ના કરો, એટલે જેલ મુક્તિનો આપણે વહેલી તકે ચાન્સ મળે. અને સાહેબોનો ખૂબ ખૂબ આભારી આપણે ઉપર કે જેથી કરીને સારું પ્રવચન આ તે બીજું બધું અને આપણે સહકર્મચારીનો આભારથી વહેલી જેલ મુક્તિ થાય અમારી.